ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ ડૉક્ટર કૃણાલ પટેલ છે. આજે આપણે વાત કરીશું બહુ કોમન એવા ખભાના દુખાવા વિશે. આ આપ જોઈ શકો છો, ખભાનો જે જોઈન્ટ છે, મોટાભાગના લોકોને ખભાનો દુખાવો બે કારણથી થતો હોય છે. એક ફ્રોઝન શોલ્ડર હોય છે અને એક રોટેટર કફ ટીયર. રોટેટર કફ ટીયર એટલે કે આ જે ચાર સ્નાયુઓ હોય છે જે ખભાને રોટેશન પૂરું પાડે છે અને ઊંચો કરે છે, એને રોટેટર કફ કહેવાય છે. હવે આપ જોઈ શકો છો કે આ જે મેઇન સ્નાયુ હોય છે સુપ્રાસ્પાઇનેટસ, એનું ઈજા અને તૂટવાનું સૌથી વધારે કોમન હોય છે પાછળના બે સ્નાયુ કરતાં. મોટાભાગે આ વારંવાર ખભાની મૂવમેન્ટ થવાથી જ્યારે સ્નાયુ હાડકાની નીચે ઘસાઈને જાય છે, આપ જોઈ શકો છો કે હાડકાની નીચે જ્યારે સ્નાયુ ઘસાય છે અથવા તો એ પડખે લોકો વધારે સૂતા હોય તો પછી આવું ઈજા થવાની સંભાવના વધારે રહે છે. હવે આ અને ફ્રોઝન શોલ્ડર બંનેમાં ખભાનો દુખાવો સેમ જ રહે છે, પરંતુ ફ્રોઝન શોલ્ડરની અંદર આગળનું આ જે સ્નાયુ એનું જે કેપ્સ્યુલ હોય છે જોઈન્ટનું, એ વધારે ચીપકી જતું હોય છે, જેથી ખભાની બહારની મૂવમેન્ટ, મોસ્ટલી તમારે વાળ ઓળાવવાની મૂવમેન્ટને એ ઓછું થઈ જતું હોય છે. એ ક્લિનિકલ ડાયગ્નોસિસ અને એને રેડિયોલોજીકલી આપણે કન્ફર્મ કરતા હોઈએ છીએ, જેમાં અલ્ટ્રાસાઉન્ડ અથવા તો MRIથી આ બંને વસ્તુની ખબર પડે છે. બંનેમાં આનું ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે, કારણ કે બંનેની ટ્રીટમેન્ટ અલગ થઈ જાય છે. ફ્રોઝન શોલ્ડરના મોટાભાગના કેસમાં જ્યારે કન્ફર્મેશન થાય તો એમાં ઇન્જેક્શનથી ફાયદો થાય છે, અને જો સ્નાયુનો સોજો હોય, જે રોટેટર કફનો સોજો હોય તો અથવા તો એનું અડધું તૂટેલું હોય તો પછી એમાં PRPનું ઇન્જેક્શનથી એને ટ્રીટમેન્ટ થાય છે અને બાકીનો ટાઈમ ફિઝિયોથેરાપી કરવાની હોય છે. રોટેટર કફ જ્યારે સંપૂર્ણપણે તૂટી જાય અને હાથ ઊંચો જ ના થાય, આમ પડી જતો હોય, તો પછી એને દૂરબીનથી ઓપરેશન કરીને અમે સર્જરી કરીએ છીએ, જેમાં જે સ્નાયુ તૂટેલો હોય એની મૂળ જગ્યા ઉપર આપણે એન્કર એટલે કે સ્ક્રૂ ફિક્સ કરીને એમાંથી ટાંકા લઈને એની મૂળ જગ્યા ઉપર બેસાડીએ છીએ, જેથી પોતાની શક્તિ પાછળથી મેળવી શકે છે. હવે આ કોમ્પ્યુટરમાં હું રોટેટર કફ એટલે કે સ્નાયુ કઈ રીતે તૂટે છે એ વર્ણન કરું છું. આમાં જોઈ શકો છો કોમ્પ્યુટરની સ્ક્રીનમાં, જ્યારે હાથ મૂવમેન્ટ થાય છે ત્યારે આ જે સ્નાયુ છે ખભાનો એ હલતો હોય છે આ રીતે, અને આ પાછળનો સ્નાયુ છે અને આ ઉપરનો સૌથી મેજર સુપ્રાસ્પાઇનેટસ સ્નાયુ છે. જ્યારે એકદમ ઝર્ક આવે ત્યારે સ્નાયુમાં એકદમ દોરડાની જેમ એ તૂટી જતો હોય છે. આ આખો સ્નાયુ જો તૂટી જાય તો એને રિપેર કરીને એ જરૂરી છે, જેથી હાથ પાછો ઊંચો થઈ શકે છે. ખભાના કેસમાં 50% કેસમાં મોટાભાગે દવાથી ને ઇન્જેક્શનથી ફાયદો થઈ જતો હોય છે. આપણે ટીવીમાં જે જોયું જેમ આખો સ્નાયુ તૂટી ગયો તો સર્જરી કરાવી દેવી વધારે હિતાવહ છે, જેથી ભવિષ્યમાં આ ગોળાનો ઘસારો ના થાય, કેમ કે ખભાના ગોળાનું રિપ્લેસમેન્ટ બહુ જલ્દી છે અને એના રિઝલ્ટ થોડા અનપ્રિડિક્ટેબલ છે, જેથી જેટલી જલ્દી તમે આની સારવાર કરાવો એટલો ફાયદો થશે. તો આપને અથવા આપના કોઈ સગા સંબંધીને આવો કોઈ બી ખભાનો દુખાવો કે પ્રોબ્લેમ રહેતો હોય તો સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડૉક્ટર કૃણાલ પટેલનો સંપર્ક કરો. થેન્ક યુ.